આ વખતે ગિરનારની ગોદમાં પણ ભવ્ય સફળતા મળી. લાખોની સંખ્યામાં જ્યારે મેદની ઉમટી હોય ત્યારે આપ પણ ત્યાં ઉપસ્થિત હતા. કેવો માહોલ હતો? જીગરજી, બહુ સારો ઇસ્યુ પણ તમે સજેસ્ટ કર્યો છે અને લોકોને ખરેખર એ વાતની જાણ પણ થવી ઘટે કે જો તંત્ર, આપણે સામાન્ય રીતે તંત્રની ટીકા કરવી સહેલી વાત છે ને કરતા જ હોઈએ છીએ જ્યારે આલોચના કરવી હોય ત્યારે, પણ તટસ્થ નિર્ણય તો એ છે કે જ્યારે તંત્રએ કંઈ સારું કરી બતાવ્યું હોય તો આપણે એની સરાહના પણ કરવી જોઈએ એઝ એ વિશ્લેષક. ગિરનારમાં એવું થયું, ગરવા ગિરનારની મહાશિવરાત્રીનો મેળો 5 દિવસનો 11 તારીખથી માંડીને 15 તારીખ સુધીનો આ વખતે યોજાણો. જીગરજી, એમાં 5 દિવસ દરમિયાન 25 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ એ મેળો માણ્યો. પણ આ સંખ્યા અને આ દિવસ અને શિવરાત્રીનો મેળો અને ગિરનાર ને જુનાગઢ, આ તો બધું જ દર વખત હોય એવું જ હતું. તફાવત આ વખતે જે જોવા મળ્યો એ શું મળ્યો? સરકારે જે વ્યવસ્થા કરી હતી, કારણ કે આ પહેલી વખત એવું બનેલું કે રાજ્ય સરકારે મેળો હસ્તગત કર્યો હતો, એટલે મેળાનું સંચાલન જેને કહેવાય એ રાજ્ય સરકારે કરેલું. હર્ષ સંઘવીજી ત્યાં આ મેળાના આયોજન પૂર્વે અનેક વખત ત્યાં આવ્યા, સાધુ સંતો સાથે મિટિંગ કરી, સંકલન કર્યું, જિલ્લા કલેક્ટર ઇત્યાદિ વગેરેને રાખીને, અને અખાડા પરિષદોને જે કઈ એમાં નીતિ નિર્ધારણ જેવું બધી વાતો હોય એનું મર્યાદાનું પાલન પણ થાય અને લોકો બાકાયદા એને સાંસ્કૃતિક લોકમેળો માણી શકે. નહીતર મેળો શબ્દ જે આવે એ આપણા મગજમાં એવું છે, ફજલ ફાલકા અને ટોરા ટોરા અને આ ને તેને, એને આપણે મેળો કહીએ છીએ, ગુલ્ફી ઇત્યાદિ. અહીંયા આખી જુદી ઘટના હતી જીગરભાઈ. કોઈ ફજલ ફાલકા નહીં, કોઈ ટોરા ટોરા ને એવું કશું જ નહીં. પેલી વાત સાંભળજો, આખો જે ગિરનાર દરવાજાથી શરૂ કરીને ભવનાથ સુધીનો રૂટ જે છે, 3.5 કિલોમીટર જવું, 3.5-4 કિલોમીટર આવવું, એટલે પેલા તો 7 કિલોમીટર તો ફરજિયાત હાલવાનું થાય એમ કહો તો ચાલે, કારણ કે વાહનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. ત્યાં કોઈ નો વીઆઈપી કલ્ચર એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ વીઆઈપી પર ત્યાં આવી નહીં શકે. કેટલાકે છટકબારી કરી અને એનો ગેરલાભ લીધો, એ જુદી વાત છે, પણ એ એકલ દોકલ છે. પણ ઇન ટોટાલિટી તમને કહું તો લાખો શ્રદ્ધાળુઓએ એ આખો રૂટ જે છે એ પેદલ ચાલીને માણ્યો અને એની મજા તમે જુઓ. હું એને જુદી રીતે જરાક જોઉં છું. હું ખરેખર તમને કહું, માણવા ને જાણવા બે રીતે ગયો હતો કે લોકમેળો જે શિવરાત્રીનો બહુ છાપાઓમાં એમાં ગાજવીજ થઈને ગાજ્યો હતો કે આ વખતે સરકારે કર્યું હતું. મેં કીધું જાણી લઈએ શું છે ને વાકેફી. જે અગાઉના લોકમેળા જેને માણ્યા હતા મહાશિવરાત્રીના, એને તો આખી એક અલગ જ અનુભૂતિ થઈ, એમાં કોઈ શંકા નહીં, ઇન્ક્લુડિંગ મી.